અરે પ્રધાનજી, જી મહારાજા. રાજમાંથી દરજીને બોલાવો. દરજી સામે જ આવતા જણાય છે. અરે મહારાજા, દરજીને કેમ અચાનક યાદ કર્યા? અરે ભાઈ દરજી, આ લીલા કાપડમાંથી ઘોડીલો સીવવાનો છે, પણ ઘોડીલો સીવી જેમ બને એમ જલ્દી લાવજે. રામદેવ વિરમદેવ એવી હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા પછી દૂધડા, તો જેમ બને એમ જલ્દી સીવીને લાવજે. એવી મહારાજાની આજ્ઞા. અરે આ રાજમાંથી તો કાપડ આવ્યું, ઘોડીલો કઈ એકથી તો સિવાય નહીં. દર્જનને બોલાવ, આવી જો ટેકો કરે તો. હાલ દર્જન હાલ, હાલ દર્જન હાલ. મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારે મિથુડા હારે, મારે દરજી હારે, મારે દરજી હારે મળે તો ભવના ફેરા ફરવા છે. મારે કપડા મેચિંગ હો મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારે શું બોલાવ્યા? અરે દર્જન, આ રાજમાંથી જો કાપડ આવ્યું ને આનો આપણે ઘોડીલો સીવો ને એમાં બોલાવી હે. હેઠે મોજડી અને ઇંચટમાં ટેટી કેટી હો દરજી તમે તો. તને આજ ખબર પડી? 35 વર્ષથી આવીને આજ ખબર પડી? પણ હું નવી છું ને, હમણાં આવી છું ને હજી. હા, શું બોલાવ્યા? આપણે આનો ઘોડીલો સીવવાનો હે. લે છોકરાવે કજિયો કર્યો. હું બાપા શું કજીયો કરી? છોકરા જ કજીયો કરે. એ દરજી, હા, આ કપડું દેખીને તો મારી દાનત બદલે, આનો તો મારો દેશ જ થવો જોઈએ. તારી દાન જ બદલી. આ રાજમાં મારો વાહો બગાડ નાખે. પણ હું ક્યાં કહું બધું એક કાપડ નાખો. થોડુંક ઓલું આપણું મંગળવારે બૂચ મારે નાખ દેવાય. આટલા માણા વસાર તારા આપણી ઉઘાડી કરાય? લે આ દુકાનની દુકાન, આ શેરીની શેરી, અને અહીંયા તમને ત્રીજો માણસ દેખાડો તો છે કોઈ ત્રીજો માણસ? આ જો તો આ બેઠા છે, ખોખોર કપસિયા ને ગુણ્યું હે. હે દરજી, હા, મુમતાજ મરી ગઈ એની વાહે શાહજહાએ તાજમહેલ બાંધ્યો. હું મરી જાઉં તમે મારો અહીં શું બંધાવો? શાંતાબેન નું ટિફિન. જો તાજમહેલ ના રૂપિયા તો કરે, બે વંડી નો ચણ લઉં. હે દરજી, હા, નો કરે નારાયણ અને એવી કરે સત્યનારાયણ. એ હું ખોવાઈ જાઉં તો તમે છાપામાં શું લખો? અરે તારું નામ દઉં, તારો ફોટો દઉં. લે બીજું કઈ ન લખો? અરે નીચે નોંધ કરીને લખું કે આ જેને જડે એની ભાઈ પાછી દેવા આવતા નહીં. આટલો કંટાળ્યો થઉં. આથી સુરેશભાઈ કોક રાક્ષસ હારે લગ્ન કર્યા હોત તો સારું. હવે આને સમજાવો, અંદર અંદર લગ્ન નો થાય. એમ નહીં, હા, તમે મારા હાર હૈયાના આવા અને એક આ તમે દેશ હરથી નામ કરો. આ ઉપાડના રહ્યા ગાવું હોય તો દેશ નહીં સિવાય. હાર હૈયાના આપજો મારા, હાર હૈયાના આપજો મારા. અડગા કે મને વાય પ્યારે, અડગા કે મારે વાય. હાર હૈયાના
પરદેશીની પિંગલડીને એ પરદેશીની પિંગલડીને પલમાં ટોકી દેશ આપણે સીવવાનો નથી થતો. રામદેવ ના ઘોડીલા સીવવાના થાય. એમ નહીં મન ચૂડેલ વર્ગે તમે શું કરો? હવે સુવાન મારે કેવું સુરેલ વર્ગે શું કરો? એ એક દી બેઠો તો ને મારા સસરાનો ફોન આવ્યો કે શું કરો છો જમાય? કીધું બેઠો બેઠો અફસોસ કરું. કે તમે જરાય અફસોસ કરતા નહીં, તમને તો ખાલી આ પીસે જ આપ્યું. આખો તાકો તો ઘરે હાસવીને હું બેઠો. ત્યાં માન ધમણ બંધ થઈ, ભાઈ ઉપડી ગઈ હતી. હે દરજી, હા હું મરી જાવ તમારું શું થાય? તમે શું કરો? અરે કહું ગાંડા થઈ જાય, શું કરે બીજું? પછી લગ્ન નું કઈ વિચારો? ગાંડા ગમે એ વિચારે. દરજી આમ શું કરો? ડ્રેસ સીવી દ્યો ને. એના ઘોડીલા સીવવાન થાય છે. તમને કહું છું ડ્રેસ સીવી દ્યો. અરે કે તમને તો ઠીક, બીજા કોઈ નથી કેતી ને. એમ નહીં, એમ નહીં. એ તમે બોલો, માં બ્રેક માર દીએ હે. મેં કીધું એકાદા અહીંયા બોલાવ. નથી બોલાવા. એમ રોવા નહીં, માંડીએ. હું તમને શું કહું? હા તમે મને નહોતા કહેતા હા તું મારો પેડો, હા તું મારી અંગુર રબડી, હા. તું મારી દૂધ મલાઈ, હા. તું મારી નાન ખટાઈ. હા. આવું કઈ રહ્યું તો નથી. એ આ બધી દૂધની આઈટમ કહેવાય. દૂધ ગમે તે બગડી જાય, આનો વિશ્વાસ ન હોય. એમ કરો, હાલો તમે માપ લઈ લો. લેવું જોઈએ. હા. હાલો બીજું લઈ લે. સોફા હારા રાખ્યા હો તમે દરજી દુકાને. માપ લે. એમ નહીં, દેશમાં લેસ પટ્ટી મેલશો ને તો કાંઈ વાંધો નહીં. ઘોડીલા સીવીને જલ્દી આવજો. તું ચા બનાવ, ત્યાં હું ઘોડીલો સીવી કાંઈ વાંધો નહીં. એ દરજી, મને યાદ આવ્યું. મેં કીધું હમણાં મેં ગામમાં વાત સાંભળી, તમને ગામે ચૂથી નાખ્યા. એ ચૂંટી નથી નાખ્યા. એ સરપંચની ચૂંટણીમાં ઉભો તો ને ચૂંટી નાખ્યો. આગલો સરપંચ હતો એને તો ખાલી બજારમાં જ ગટર નાખી. મેં તો છે રહોડા સુધી પોગાડી દીધી. એવા મારા કામ બોલે. એમ નહીં, તમે રામા મંડળમાં ગયા હોય, હા તમે કયો હું નથી કરતી. કરસ ને. તમે એમ કયો પાણીની ડોલ, પાણીની ડોલ હાજર કરી દે. તમે એમ કયો રકાબી, રકાબી, સુરેશભાઈ ઈ એમ કે ને કાથરોટ, તરત જ કાથરોટ. કાસરોટ. આ બધું કહીએ ઠામણા વિસરવા બેઠો હું તઈએ. કાંઈ વાંધો નહીં. તમે મનના ભોરા હો, તમે તમારું ને તમારું ઉઘાડું કર્યું, પણ કાંઈ વાંધો નહીં. ચિંતા કરોમાં તમે તમારે મોરા પડતા નહીં. અહીંથી આ બધા જેટલા બેઠા ને એ બાપ બાપા ઘરે હિસાબડી દઈને વિસરે જ છે. અને જી નો દાંત કાઢે ની પૂરો ભંગાણો. એમ નહીં દરજી, હવે હું જાઉં છું. હવે જા તો સારું હે. હવે હો. મેં કીધું તમે એમ કહીશો કે જવાનું શું લેવું નથી, તમને દેવા હાલો ટેની આવ. ઘોડી લાખેલ વે વીરમ દેવ ઘોડી લાખેલ
ભાઈ તમે ઘોડી રાખેલો. ઘોડી રાખેલ વે રામદેવ વીર, ઘોડી રાખેલ વે રામદેવ વીર. એના હાથમાં છે તીર, ઘોડી રાખેલ વે રામદેવ વીર. પિતા યજમાનજીના બાળ, ઘોડી રાખેલ વે રામદેવ વીર. માતા મીનળ દેના બાળ, ઘોડી રાખેલ વે રામદેવ. બેની સગુણ. ઓહ, આ ઘોડો તો ગગનમાં ઉડ્યો જાય છે, દેખાતો પણ નથી. હવે ઘરે જઈને માતા પિતાને શું જવાબ દેશું? જુઓ જુઓ ને રામદેવ જાય, ઘોડલીઓ લઈને ઉડે. રૂડી દર્શન વેળાયું વહી જાય, ઘોડલીઓ લઈને ઉડે. પિતા યજમલજી ના બાળ, ઘોડલીઓ લઈને ઉડે. માતા મીનળ દેના બાળ, ઘોડલીઓ લઈને ઉડે. બેટી સગુણાના વીર, ઘોડલીઓ લઈને ઉડે. વીરા વીર દેવના વીર, ઘોડલીઓ લઈને ઉડે. હારે યાજી ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડી ખેલવા. હારે યાજી ઘોડી ખેલવતા રામદેવ ઉડી રે ગયા. ઉડી ગયા ગગન ગઢની મોજારી, ઉડી ગયા ગગન ગઢની મોજાર. વીરા મારા અરે યાજી ઘરે રે જાસુ તો પિતાશ્રી પૂછશે રે. યાજી ઘરે રે જાસુ તો માતૃશ્રી પૂછશે રે. કિયા મેલી આવ્યા નાનેરો ભાઈ, કિયા મેલી આવ્યા નાનેરો વીર. વીરા મારા અરે યાજી ઘરે રે જાસુ તો બેની બાપુ છશે રે.
ભાઈએ રે કુંજને દગો રે દીધો. હારે આજી વિરમ દેવ બોલાવે પરદાજી આવજો રે. આવજો ચંદન ચોકની મોજા રે આવજો ચંદન ચોકની મોજા વિરમ દેવ બોલાવે પરદાની આવજો રે. અરે વિરમદેવ, આ ચંદન ચોકમાં અમારે શું કામ પડ્યા હતા? મારા પિતાશ્રીને બોલો. અરે વિરમદેવ, ધીરજ ધરો, પિતાશ્રી આવે જ છે. અરે આજ કહો ને વિરમદેવ દરોડા સેના રે ઉદાસ. કરી દિયો તમારા દરોડાની વાત, કરી દિયો તમારા રુદિયાની વાત, કુંવર મારા. હારે આજી ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડી ખેલવા. હારે આજી ઘોડી ખેલવતા રામદેવ ઉડી રે ગયા. ઉડી ગયા ગગન ગઢની મોજા રે ઉડી ગયા ગગન ગઢની મોજા રે પિતા બોરા. અરે બેટા વિરમદેવ, હિંમત રાખો, રાજમહેલમાં જાઓ, રામદેવ જ્યાં ત્યાંથી જરૂર પાછા આવશે. અરે પ્રધાનજી, જી મહારાજા, રાજમાંથી દરજીને બોલાવો. દરજી સામેથી જ આવતા જણાય છે. અરે મહારાજા કેમ ફરીથી યાદ કર્યા? અરે ભાઈ દરજી, ઘોડીલાની અંદર તેવું શું કાવતરું કર્યું કે મારા રામદેવને લઈને ગગનગઢ ઉડી ગયો? અરે મહારાજા, ઘોડીલામાં તો કાંઈ કાવતરું નથી કર્યું. અરે પ્રધાનજી, દરજી આમ નહીં માને, અને જેલમાં પૂરો, અને રામદેવ પાછા ના આવે ત્યાં સુધી છૂટા ન કરતા. અરે આ પ્રધાને તો દરજીને જેલમાં પૂર્યો તો રામાચલે જો રેવટે અને ધરજો આંખમાંથી પણ આ દુખિયા દર્દની વારે આવજો એ તમે પોકરા ગઢના પીર આવો, પીર આવો. તમે નહીં આવો તો આ દર્દી છૂટો નહીં થાય. યારે યાદ જોજે રે દરજીડાઈ માતાર તો રે નહીં. તારી વાને આવ્યા રામદેવ પીર, તારી વાને આવ્યા ઈંદવા પીર. જોજે રે દરજીડાઈ માતાર તો રે નહીં. અરે પીર, મને કેમ જેલમાં પૂર્યો? મારી શું ભૂલ થઈ? અરે દરજીડા, તે મારા નવા કાપડમાંથી તારું જૂનું કાપડ નાખીને ઘોડીલો બનાવ્યો, એ જ તારો ગુનો. અરે પીરજી, આટલો ગુનો મારો માફ કરો, હવે ક્યારેય ભૂલ નહીં કરું. અરે દરજીડા, આટલો ગુનો તારો માફ કરું છું, હવે પછી આવી ભૂલ ક્યારેય ન કર. બોલો રામા પીરની જય, જય. ચાલો વીરા, આપણે કઈ દડાની રમત રમીએ. ચાલો રમીએ. રમીએ પણ એક શરત. શી શરત? જે દડો આ ભેરવ ભૂમિમાં નાખે એને જ લેવા જવાનો. તે શરત તમને મંજૂર છે, તો ચાલો રમીએ. અરે રાજે હેરી
હું પણ તારી સાથે જ આવું છું. અરે વીરા, તે જ શરત કરી હતી ને કે જે દડો આ ભૈરવ ભૂમિમાં નાખે તેને જ લેવા તો જાવ. જા વીરા. અરે આ વીરો તો ક્યારનો દડો લેવા ગયો છે, હજુ કેમ નહીં આવ્યો હોય? તો લાવ હું પણ મારા ઘર તરફ સીધાવ. બાવો તો ગોપીનાથ બાવો એ બાળીનાથ બાવો તો ભેરવાનો ગુરુ બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો જંગલનો જોગી હું તો બાળીનાથ બાવો બાળીનાથ બાવો હું તો ભેરવાનો ગુરુ આવે ભેરવો આ જાખી જાખી દારીઓમાં આવે ભેરવો હાથુરે વાગે આ ગુરુજીના ભેરવાની રમતું માંડે આ ગુરુજીનો ભેરવો રમતું માંડે કલ્યાણ મસ્તુ મારું મૃત્યુ છાદ નહીં ગુરુદેવ. નહીં બેટા જેનો નામ એનું નાશ અવશ્ય હોય છે બેટા નહીં ગુરુદેવ નહીં. આપે જ મને વચન આપ્યું છે ગુરુદેવ, મારું મૃત્યુ છાદ નહીં. નહીં બેટા જેનું જન્મ એનું મૃત્યુ પણ અવશ્ય હોય છે બેટા જે મેં વચન આપ્યું છે બેટા આજ તું ઈ વચન ભૂલી ગયો છે બેટા યાદ કર મારા વચન ને બેટા પશુ તો શું પણ પક્ષી નો રે ગુરુદેવ, તો પછી મારું મૃત્યુ થાય ક્યાંથી ગુરુદેવ? અરે અભિમાની ભેરવા આજ તને તારા બળનું અભિમાન છે પણ બેટા આજ તું એ પણ ભૂલી ગયો છે કે તારા ગુરુએ તારામાં 100 હાથીઓને 16 કળાનું બળ પ્રદાન કર્યું હતું અને આજ તારા ગુરુ સામે તું તારા બળનું અભિમાન બતાવેશ. અરે બેટા યાદ કર મારા વચનને બેટા મેં તારી પાસે એક વચન માંગ્યું તું યાદ કર બેટા આપે આપેલું વચન મને યાદ છે ગુરુદેવ, મારું મૃત્યુ છે નહીં. અરે પાપી ભેરવા તને એમ હતું કે આજ ગુરુનું વચન મિથ્યા જશે. અરે તે તો બાર ગાઉં પર મનુષ્ય તો શું ઘોડા પશુ પંખીને પણ છોડ્યા નથી પણ બેટા આજ તું એ પણ ભૂલી ગયો છે કે તારા ગુરુદેવે તને મારી બાળ આશ્રમની બાર ગૌની સીમા પૂરતું જ બળ પ્રદાન કર્યું હતું પણ આજ તું બળના અભિમાનમાં આજ તું મારી બાળ આશ્રમની બાર ગૌની સીમા ઓળગી ચૂક્યો છે. એનું પરિણામ ભોગવવા તૈયાર રહે. નહીં ગુરુદેવ, આ ધર્મનો પાગ પડે. યાર ધરતી રસાતળ જાય ગુરુદેવ, મારું મૃત્યુ છે જ નહીં.
અરે અભિમાની પહેરવા, હું જાણું છું કે જ્યાં તારો પગ પડે ત્યાં તળા પણ રસા તાળ જાય છે, પણ આ ગુરુનું વચન ક્યારે પણ મિથ્યા જતું નથી બેટા. યાદ કર મારા વચનને બેટા. વારે વારે તને કહ્યું હતું કે બેટા મારા વચનનો ભંગ ન કરતો, નહીંતર એનું પરિણામ વિપરીત આવશે. આજ ગુરુની પરવા કર્યા વગર બેટા તું મારી બાળા આશ્રમની બારગાંવની સીમા ઓળગી ચૂક્યો છે. હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો બેટા, તારા પાપનો ઘડો ભરાઈ ગયો. શું કહ્યું ગુરુદેવ? મારા પાપનો ઘડો? અરે ગુરુદેવ, આ તો તમારો એમ છે. મારું મૃત્યુ છોડો નહીં. અરે પાપી પહેરવા, આ ગુરુનું વચન ક્યારે મિથ્યા જતું નથી બેટા. જ્યારે તે મારી બાળા આશ્રમની બારગાંવની સીમા ઓળગીને શિકાર કર્યો એ જ વેળાએ મારા વચન પ્રમાણે બેટા આ પૃથ્વી ઉપરથી કોઈ દેવ પુરુષ અવતરણ થઈ ગયું છે. એ દેવ પુરુષ બીજું કોઈ નહીં બેટા, મારો શિષ્ય ને તારો ગુરુ ભાઈ છે. એના જાતે તારું મૃત્યુ છે. માટે વારે વારે સમજાવું છું, અરે છેલ્લી કડીએ પ્રભુનું નામ લઈ લે. જા, તારા ગુરુદેવ તારા ગુરુ ભાઈના હાથે તારો ઉદ્ધાર કરાવશે. જા. અરે આ શું, મારા આશ્રમમાં દડુલ ક્યાંથી આવ્યો? અરે આ તો સોના ચાંદીનો દડુલો છે, પણ મારા પહેરવાએ 12 ઘઉંની સીમ ઉપર મનુષ્ય તો શું ક્યાંય પશુ પક્ષી જેવી જાત રહેવા નથી દીધી. તો આ જંગલમાં દૂર મારો આશ્રમ આવેલો છે, તો આ આશ્રમમાં સોના ચાંદીનો દડુલો ક્યાંથી આવ્યો હશે? લાવ, આ દડો હું મારી મઢોલીમાં સંતાડી દઉં. અરે બા મારી નાથ, અહીં મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ હું શું જોઈ રહ્યો છું? સંધ્યાનો સમય છે, જંગલમાં જ્યાં મજદૂર આશ્રમ આવેલો છે, મારા પહેરવાનો 4 દિશામાં આતંક મચાવેલો છે. તો આ સંધ્યાના સમયે નાનું સરીખું કુમળા ફૂલ જેવું બાળક મારા આશ્રમમાં ક્યાંથી આવ્યું હશે? અરે બેટા, અહીં કાંઈ તારો દડુલો આવ્યો નથી બેટા. આજ દડાની શોધમાં તું રસ્તો ભૂલ્યો છે. માટે બેટા તું જે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા બેટા. લાગે છે કે મારો સોના ચાંદીનો દડુલો દેખીને આ બા મારી નાથની દાનત બદલી છે, તો લાવું ફરીવાર માંગવા જાઉં. નહીં નહીં, અહીં જ મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ બાળક તો હઠીલો છે, એક દડાની હઠ લઈને બેઠો છે, પણ આ બાળ હઠને ક્યાં ખબર હશે કે જેની પાસે હઠ કરે છે એ બાવો બાળીનાથી બીજું કોઈ નહીં. એક ભયંકર ભેરવા રાક્ષસનો ગુરુ છે. આ બાળક જાણતો નથી. હવે જો આ બાળકે હઠ જ લીધી છે તો લાવ, એનો સોના ચાંદીનો દડુલો હું આપી દઉં. હવે જો સમય જશે ને મારો ભેરવો જો મારા આશ્રમમાં આવી જશે ને તો ન થવાની થઈ જશે. માટે લાવ, આ બાળકનો દડો હું એને સુપ્રત કરું. લે બેટા, જે દડાની શોધમાં આવ્યો હતો એ આ તારો સોના ચાંદીનો દડુલો મેં તને આપી દીધો. તો બેટા હજી શા માટે મારી સામે ઊભો છે બેટા? હવે પલ્લો પણ વિલંબ કર્યા વગર તું જે રસ્તે આવ્યો એ જ રસ્તે પાછો ચાલ્યો જા. અરે જા બેટા, અરે ઘરે તારા માતા પિતા રાહ જોઈને બેઠા હશે. અરે બા મારી નાથ, આ ઘનઘોર મેઘલી રાત છે, ઝીણો 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 ઝરમર વરસાદ વરસે છે, એમાં હું એકલો ક્યાં જાઉં?
આજની રાત તમારી મંડોલીમાં આશરો આપો, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. ખરેખર બાળકની વાત પણ સાચી છે કે કનકોર મેકલી રાત છે. ઝીણો ઝીણો ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. અરે આ મેકલી રાતે જંગલની વાટે જઈને આ બાળક ક્યાં જશે? રસ્તામાં જો આ બાળકનો ભેટો મારા ભેરવા હારે થાય તો મારો ભેરવો આ બાળકનું ભક્ષણ કરે તો મને બાળ હત્યાનું પાપ લાગે. માટે લાવ આ બાળકના કહેવા પ્રમાણે આજની રાત આ બાળકને મારી મઢુલીમાં આશ્રય આપું. એની ઉપર અમારે કંઠક નામની ગોદડી ઓઢાડી આજે એનું જરૂર રક્ષણ કરીશ. હા બેટા, આજની રાત તું મારી મઢુલીમાં વાસો કર બેટા, જરૂર હું તારું રક્ષણ કરીશ. જલ્દી બતાવો ગુરુદેવ. અરે બેટા, તે તો બાર ગૌની સીમ પર મનુષ્ય તો શું, અરે ભોળા પશુ પંખીને પણ છોડ્યા નથી બેટા. તો મારા આશ્રમમાં મનુષ્ય ક્યાંથી હોય નહીં બેટા. આજ તને ખોટો ભ્રમ થયો છે બેટા. નહીં ગુરુદેવ, મને બીજા મનુષ્યની ગોદ આવે છે ગુરુદેવ. જલ્દી બતાવો, જલ્દી બતાવો ગુરુદેવ. શું કહ્યું બેટા? મારા આશ્રમમાં આજ તને મનુષ્ય દેખાય છે બેટા? હા ગુરુદેવ. અરે બેટા, હું જાણું છું બેટા, આજ તને એટલી જ ભૂખ લાગી બેટા કે ભૂખ્યા તારા પ્રાણ જાય છે. તો બેટા, જલ્દી બતાવો ગુરુદેવ. તારા ગુરુદેવની હાજરીમાં તારા પ્રાણ ક્યારેય ન જાય બેટા. આજ જો તારા ભૂખ્યા પ્રાણ જતા હોય તો મારા આશ્રમમાં બીજો કોઈ મનુષ્ય તો છે નહીં. જો તને એટલી જ ભૂખ લાગી હોય તો બેટા, આજ તારા ગુરુદેવ તારી સામે ઊભા છે. આવ બેટા, આવ અને એનું ભક્ષણ કર બેટા, તારી પ્યાસ બુજાવ. નહીં ગુરુદેવ, ગુરુદેવનું ભક્ષણ કરવું એ તો મહાન પાપ છે ગુરુદેવ. જલ્દી કહો ગુરુદેવ, મને બીજા મનુષ્યની ગોદ આવે છે ગુરુદેવ. અરે ભેરવા, વારે વારે ચેતવા છતાં જો આજ ગુરુની વાત માનવા તૈયાર નથી તો જા બેટા, આજ તારા ગુરુદેવ તારો રસ્તો સાફ કરે છે બેટા. જા, જો તને મારી મઢુલીમાં કોઈ મનુષ્ય દેખાતો હોય તો જા, જા એનો સહાર કર. અરે શું ગોદડી ખેંચી ખેંચી થાક્યો, અંદર મને કોઈ દેવ પુરુષ જણાય છે. અરે ભેરવા, હું તારો ગુરુભાઈ હોવાને નાતે તને મારતો નથી, પણ પોખરણગઢના સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવતો ભંડારું છું. જા ભેરવા, જા. ગુરુ ભાઈ હોને નતે મુझ પર મેર કરો, હું ભૂખો મરી જા. અરે ભેરવા, રણુજામાં 3 દિવસનો મેળો ભરાશે. નોમ, દસમ ને 11, એમાંથી દસમનો પ્રસાદ મારો અને 11નો પ્રસાદ તને બાંકડા સ્વરૂપે મળશે. જા ભેરવા, જા, તને મારું વચન છે.
ગુરુદેવને પ્રણામ. કલ્યાણ ભવ બેટા. અરે બેટા, આજ તે મને ગુરુદેવ કઈ રીતે ધારણ કર્યા મને કહો. અરે ગુરુદેવ, જ્યારે તમે તમારી મઢુલીમાં આશરો આપી રહ્યા હતા, માથે અમરકંઠક નામની ગોદડી ઓઢાડી રહ્યા હતા, ત્યારે તમારો જમણો હાથ એ મારા શિર પર પડ્યો. ત્યારથી મેં મારા મનોમન ગુરુ ધારણ કર્યા. અરે આ બાળકે આજ મને ગુરુ જ ધારણ કર્યા હોય તો આજ ગુરુના નાતે મારે આ શિષ્યની પરીક્ષા લેવી છે. તો સામે અમી વાવમાં પાણી ભરેલું છે, એ અમી વાવનું પાણી આજ મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારી દઉં. પછી આ બાળકને અમી વાવે પાણીલા ભરવા મેલીશ. જો મારો સાચો શિષ્ય હશે તો જરૂરી અમી વાવનું પાણી સહેલાઈથી ભરીને લાવશે. લ્યો બેટા, આજ તમારા ગુરુદેવને પાણીની તરસ લાગી છે તો બેટા જુઓ જુઓ, સામે અમી વાવ છે, એ અમી વાવમાંથી પાણી લા ભરી આવો બેટા. જેવી ગુરુદેવની આજ્ઞા. ઓહ, આ મીઠું પાણી તો 7 પાતાળ ઊંડે ઉતરી ગયું છે. લાગે છે ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે. તો લાવ મારા ભાલાની અણીએ પાણી કાઢી મારી ગુરુદેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. હે મારા ભાલાની અણીએ, હે આમાં પાણી લાને કાઢું. હે મારા ભાલાની અણીએ, હે આમાં પાણી લાને કાઢું. હે ગંગા જળની રપગટાવું રે મારા ભાલાની અણીએ, આમાં પાણી લાને કાઢું, પાણી લાને કાઢું. લ્યો ગુરુદેવ, આ પાણી. ખરેખર આ બાળક કોઈ દેવ પુરુષનો અવતાર હોવો જોઈએ, નહીતર મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારેલું અમીવાનું પાણી આ બાળક સહેલાઈથી ભરીને ન લાવે. તો લાવ આ દિવ્ય પુરુષના માતા પિતાના નામ જાણી લો કે આ કેના કુંવર છે. કોણ તારી માતા રે, હે કોણ તારા પિતા, આ કોણ તારી માતા રે. કોણ તારા પિતા, किया रे गुरुना तुम चला रे हुआ, किया रे गुरुना तुम चला रे हुआ. માતા રે મિલન રે મારા પિતા યજમાનજી. માતા રે મિલન રે મારા પિતા યજમાનજી. ગુરુ વાણીનાથ મારા નામ રામદેવજી. ગુરુ વાણીનાથ મારા નામ રામદેવજી. હા, અરે ગુરુદેવ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, બધું જાણો છો, છતાં મારા મુખે સાંભળવા માંગતા હોય ને ગુરુદેવ તો સાંભળો. પોકરણ ગઢના મહારાજ અજમલનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોની અંદર લાખ લાખ વંદન કરું છું ગુરુદેવ. ફેરવાનો સહારે તો આપનું વચન હતું ગુરુદેવ, ત્યારે આજ મેં ફેરવાનો સાર કર્યો. માટે ગુરુદેવ આપ આજ્ઞા કરો કે હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું. અરે બેટા, આજે તારા ગુરુદેવને ગુરુ દક્ષિણામાં એટલું જ જોઈ છે બેટા કે મારા ભેરવાએ મારો આશ્રમ સાવ ઉજળ બનાવી દીધો છે. તો અહીંયા ફરી પાછા સાધુ સંતોના બેસણા થાય અને આજ મારા ભેરવાને તે 7 પાતાળ બમા પડારી આજ તે મારું ઋણ ઉતાર્યું છે બેટા. તો મારી એક અંતરની ઈચ્છા એવી છે બેટા કે આ જગ્યા ઉપર
એક રૂણીસા નામનું ગામ બસાવો બેટા. જેવી ગુરુદેવની અંતરની ઈચ્છા. અરે ગુરુદેવ, જો તમારા આશીર્વાદ મારી સાથે હશે તો ઈ નાનું સરીકો તો શું મોટું શહેર વસાવે છે ગુરુદેવ. અને હા ગુરુદેવ, એનું નામ હું રૂણીસા અવશ્ય રાખીશ. આજ તમારા જેવા ગુરુને પામી હું ધન્ય બની ગયો ગુરુદેવ. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે, ગુરુજીએ શબ્દ સુનાયો રે.
હલો. આપ સૌએ રામા મંડળ શાંતિપૂર્વક નિહાળ્યું અને હવે અમારા મંડળનું હૃદય એટલે કે અમારી સમાધિ. મિત્રો, સમાધિ અમે બહુ જગ્યાએ કરતા નથી, પણ આજ બધાયનું મન હતું એટલે આ સમાધિનો પ્રસંગ કરવાનો છે. તો સમાધિની અંદર તમને બહુ જ મજા આવશે. તો આ જે લોકો બેઠા એ બધાને નમ્ર વિનંતી કે હવે સમાધિ પૂરી થાય ત્યાં સુધી કોઈ ઉઠતા નહીં. તો હવે અમારી સમાધિ શરૂ થાય છે. બોલો રામા પીરની જય.